ચૈતર વસાવાનો ગુનો શું? કાગળ પર તો એવું લખ્યું છે કે સરકારી માણસને ધાક ધમકી કરી વગેરે 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 આક્ષેપ છે. પણ શું સરકારી માણસને ધાક ધમકી કરવાના ગુનામાં 7 વર્ષની સજા હોય તો સરકારી માણસો ગુજરાત આખાની જનતાને ધમકાવે છે, એને શું સજા થાય? પણ વાસ્તવિક રીતે હકીકત એ છે કે ચૈતર વસાવાનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. એ જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારથી એ અનેક ગુના કર્યા છે. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ગુનો, જળ, જમીન અને જંગલ માટે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી હોવાના એસટી ના પ્રમાણપત્ર બાબતે જનતાને જાગૃત કરવાનો ગુનો, કેવડિયા કોલોની કે ઉકાઈ કે થર્મલ પાવર પ્લાન્ટ જેવા અનેક પ્રોજેક્ટના નામે વિસ્થાપિત થયેલા આદિવાસીઓની જમીનના હકનો મુદ્દો, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જંગલ જમીન અધિકારના મુદ્દે, કંપનીઓમાં કામ કરતા આદિવાસી સમાજના શ્રમિકોના મુદ્દે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ અને ફ્રી શિપ કાર્ડની લડાઈ લડવાનો ગુનો. આમ ચૈતર વસાવાએ આખા આદિવાસી સમાજના હક અધિકારો માટે લડવાના, સમાજને જાગૃત કરવાના અનેક ગુનાઓ કર્યા છે. અને એટલે ભાજપ ષડયંત્ર કરીને ચૈતર વસાવાને 7 વર્ષ સુધી જેલમાં પૂરવાનું કામ કર્યું છે.